હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। સવારનો ચા નાસ્તો થઈ ગયો છે અને ઘરમાં તો હજી કામ રમણ ભમણ પડ્યું છે। ઘરના વાસી કામ ઉપાડ્યું ને એ પહેલાં તો પતિદેવે ટેબલ ઉપાડ્યું ને આવી ગયા પૂજાવાળા રૂમમાં ને ઉપાડ્યું સફાઈ અભિયાન। પહેલાં તો સાહેબે ખૂણે ખાંચકેથી ઠેલા ઠેલિયું બાચકી બધું ભેગું કરી લીધું અને હાજા તૂટલા ઠેલા બે અલગ કરી લીધા। હાજા ઠેલાને બાચકીમાં ભર્યા ને તૂટેલા સાઈડમાં રાખી દીધા ને પછી આ બધાને માળિયામાં પૂરી ને સ્ટોર કરી દીધો। હું વાપરું ને એનો 3 ગણો સામાન તો મેં માળિયામાં સ્ટોર કરીને રાખ્યો। પછી ઠેલા બાચકી બધું અમે અલગ કરવા બેસી ગયા। સફાઈ અભિયાન જોરો સોરોથી હાથમાં લીધું હતું। પછી એક્સ્ટ્રા જે વધ્યો હતો ને એ સામાન મેં આ ડસ્ટબિનમાં ભર્યો। બધા આમાં કચરો ભરે અને હું મારો વધારાનો સામાન ભરું। તો તમે આમાં શું ભરો એ મને કહેજો। આ રૂમની સફાઈ થઈ ગઈ ને પછી લીધો ગરમ કપડાનો વારો। ગરમ કપડાં બધાય ઠાહીને આ બાના કરિયાવરના ટકમાં ભરી દીધા અને માંડ ટક બંધ થયો ને પછી આને પણ ઠેકાણે રાખી જ દીધું। સાહેબ મસ્ત એવા નાઈને તૈયાર થઈ ગયા ને જય શ્રી કૃષ્ણ કરીને હેલા દુકાને અને મેં ઘરનું કામ ઉપાડ્યું। કચરા પોતા વાસણ કપડાં બધું થઈ ગયું, મસ્ત એવી તૈયારી થઈ ગઈ ને ઘડિયાળનો કાંટો 11:30 પહોંચી ગયો। પછી ફટાફટ રસોઈ માંડી। દાળ ભાત બફાઈ ગયા ને પછી મેં દાળ ભાત શાક સંભારાનો વઘાર કર્યો અને રોટલી પણ માંડી જ દીધી ને બહાર ધોમ તડકો હતો ને આવી તડકાની ધારા ચીબડું લઈને ઇન્ડોરે બેઠી ખાતી હતી ને હિંચકે ખાતી હતી। પછી મેં રસોડાની સફાઈ કરી અને જમવાનું બધું લઈને રાખી દીધું ને સાહેબની રાહ જોતા મને ક્યારે નીંદર આવી ગઈ ને કંઈ ખબર જ ન પડી। આજે સવારની હું કામમાં જ વ્યસ્ત હતી એટલે થાકીને ટે થઈ ગઈ હતી। એટલામાં જ પતિદેવ પણ 1:45 વાગે આવી ગયા અને જમવા બેસીએ ને એ પહેલાં તો ધારાએ એને પપ્પાને ધંધે લગાડ્યા। પછી એનું કામ પૂરું થયું ને પછી અમે બધા બેસી ગયા બપોરા કરવા। બપોરા કરી અને ઘરનું કામ કર્યું, થોડોક આરામ કર્યો અને 4 વાગે ફરી ઢગલો કપડાં લઈને બેસી ગઈ હું પ્રેસ કરવા અને ધારાએ લઈ લીધું એનું હોમવર્ક। તો હું કપડામાં પ્રેસ કરું છું ને ત્યાં સુધીમાં તમે મારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરીને જાજો। આવજો, જય ભોલેનાથ।